નવમો પાઠ સૂરમાં સૂર ન મળે તો 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. શારદા મંદિર હાઈસ્કૂલમાં જેમ જેમ પ્રજાસત્તાક દિન નજીક આવવા લાગ્યો તેમ તેમ સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીઓ વેગ પકડ્યો. 26મી જાન્યુઆરી ક્યારે ઉજવાય છે? પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન પણ કહેવાય. બરાબર. શારદા મંદિર હાઈસ્કૂલમાં પ્રજાસત્તાક દિન નજીક આવવા લાગ્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીઓનો વેગ પકડ્યો. એટલે જ્યારે બી આપણે 26મી જાન્યુઆરી આવે છે ત્યારે સ્કૂલમાં બધા પ્રોગ્રામ થાય તેવી રીતના આ શારદા મંદિરમાં પણ પ્રોગ્રામ થતા હતા. આ વર્ષમાં પ્રજાસત્તાક દિનના કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે એક મંત્રી મહોદય પધારવાના હતા. દરેક વર્ગના વિદ્યાર્થીઓએ પોતાના વર્ગનો કાર્યક્રમ પસંદગી સમિતિ સમક્ષ રજૂ કરવાનો હતો. પસંદગી સમિતિ જે કાર્યક્રમ પસંદ કરે તે કાર્યક્રમ જ રજૂ કરવાનો હતો. સૌથી વધારે સુંદર કાર્યક્રમ રજૂ કરનાર વર્ગને ટ્રોફી આપવાની હતી. એટલે કોમ્પિટિશન રાખેલી હતી અને તેમાં પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં એ લોકોએ મુખ્ય ગેસ્ટને બોલાવેલા હતા. અને એ ગેસ્ટમાં કોને બોલાવેલા? એક મંત્રી મહોદય પધારવાના હતા. એટલે એમને ઇન્વિટેશન આપેલું હતું અને એમાં એવું હતું કે જે છોકરા જેનો કાર્યક્રમ વધારે સરસ હોય અને જેને પસંદ પડે તો એ કાર્યક્રમને ટ્રોફી આપવામાં, એ કાર્યક્રમ જે રજૂ કરે એને ટ્રોફી આપવાની હતી. હવે આગળ આપણે વાંચીએ. ભાવસાર સાહેબ છઠ્ઠા ધોરણના વર્ગ શિક્ષક હતા. તેઓ વર્ગ સંગીત શિક્ષક હતા. ભાવસાર સાહેબ કોણ હતું? છઠ્ઠા ધોરણના વર્ગ શિક્ષક હતા અને તે ભાવસાર સાહેબ સંગીત શિક્ષક પણ હતા. તેમના વર્ગના વિદ્યાર્થીઓ તેમની સમૂહ ગીત તૈયાર કરવાના હતા. એટલે એમના જે છઠ્ઠા ધોરણમાં જે ભણાવતા હતા ભાવસાર સાહેબ, તે શું કરતા હતા? એ જ વર્ગના વિદ્યાર્થીઓ સમૂહ ગીત તૈયાર કરવાના હતા. તે માટે તે પોતે ખૂબ મહેનત કરતા હતા અને વિદ્યાર્થીઓ પાસે પણ ખૂબ મહેનત કરાવતા હતા. તેથી દર વર્ષે તેમનો વર્ગ જ ટ્રોફી વિજેતા બનતો. ભાવસાર સાહેબ છઠ્ઠા વર્ગના ધોરણના વર્ગ શિક્ષક હતા અને તેઓ શું શીખવતા હતા? સંગીત શિક્ષક શીખવતા હતા. અને દર વર્ષે કોને ટ્રોફી મળતી હતી? એમને જે છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીને જ મળતી હતી. એનું શું કારણ હતું? કારણ કે એ ખૂબ મહેનત કરાવતા હતા, છોકરાઓને પણ કરાવતા હતા અને પોતે પણ કરતા હતા. હવે આપણે આગળ વાંચીએ. ભાવસાર સાહેબે પોતાના વર્ગના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા જણાવ્યું, આ વર્ષે પણ આપણા જ વર્ગને ટ્રોફી મળવી જોઈએ. હું તમને મિલે સુર મેરા તુમ્હારા આ સમૂહ ગીત તૈયાર કરાવીશ. તે ગીત તમારે વેશભૂષા સાથે રજૂ કરવાનું છે. જે વિદ્યાર્થીઓ ભાગ લેવા ઈચ્છતા હોય તેઓ પોતાનું નામ રિસેસમાં મને આપી જાય. એટલે કોમ્પિટિશન માટે તૈયારી લોકો ચાલુ કરવા લાગ્યા અને ભાવસાર સાહેબના વર્ગના વિદ્યાર્થીઓને ભાવસાર સાહેબ શું કરતા હતા? પ્રોત્સાહન આપતા હતા. અને એ પ્રોત્સાહન એવું આપતા હતા કે આપણા વર્ગને ટ્રોફી મળવી જોઈએ એમ. અને ગીત કયું હતું? મિલે સુર તુમ્હારા. અને એના ઉપર એ લોકો ગીત પણ ગાવાના હતા અને વેશભૂષા અને એ પ્રમાણેનું એ લોકો વેશભૂષા પણ રજૂ કરવાનું હતું. હવે આગળ આપણે વાંચીએ. ભાવસાર સાહેબે દરેક વિદ્યાર્થીના અવાજની ચકાસણી કરી. તેમાંથી તેમણે હુસેન, મદાર, રોશન, તપન, માધુરી, અપૂર્વ, દૈવત અને મેરીને પસંદ કર્યા. હાર્મોનિયમ, તબલા, ખંજરી વગેરે વાંજિત્રો વિદ્યાર્થીઓને જ વગાડવાના હતા. હુસેનને સંગીતની સારી જાણકારી હતી, તેથી તેને મુખ્ય ગાયક બનાવવામાં આવ્યો. હવે અમુક આપણે ક્લાસમાં કહીને સિલેક્ટ કરીએ છીએ ને કે કયા વિદ્યાર્થીઓ સારા છે, કયા વિષયમાં, કઈ વસ્તુમાં એ લોકો આગળ છે, તે એ છોકરાઓને એમણે લીધા. એટલે જેને ભાવસાર સાહેબે પોતાના વર્ગમાંથી હુસેનને, મદારને, રોશનને, તપનને, માધુરી, અપૂર્વ, દૈવત અને મેરીનને પસંદ કર્યા અને વિદ્યાર્થીઓને જ વગાડવાના હતા. અને જે હાર્મોનિયમ, તબલા અને ખંજરી હતા તે પણ કોને વગાડવાના હતા? વિદ્યાર્થીને જ વગાડવાના હતા. હુસેનને સંગીતની સારી જાણકારી હતી, તેથી તેને મુખ્ય ગાયક બનાવવામાં આવ્યો. એટલે જે મ્યુઝિકમાં સૌથી વધારે સારું કોણ હતું? હુસેન હતો. તો હુસેનને જ એનો મુખ્ય ગાયક બનાવવામાં આવ્યો. હવે આગળ આપણે વાંચીએ. દરરોજ સાંજે શાળા છૂટ્યા પછી પ્રેક્ટિસ કરવામાં આવી. શરૂઆતમાં બધાના સૂર અલગ અલગ હતા, પરંતુ કેટલાક દિવસો રિયાઝ કર્યા પછી બધા વિદ્યાર્થીઓ એક સૂર
એક લઈ અને એક તાલમાં ગાવા લાગ્યા. ભાવસાર સાહેબને સંતોષ થયો. એ શું થયું, દરરોજ સાંજે શાળા છૂટે પછી એ લોકો શું કરતા હતા, બધા સ્ટુડન્ટ પ્રેક્ટિસ કરતા હતા. અને એ પ્રેક્ટિસમાં પહેલા શરૂઆતમાં તો જ્યારે એ લોકો કરતા હતા પ્રેક્ટિસ, ત્યારે બધાના સૂર તાલ બધા મળતા ન હતા, પણ ત્યાર પછી ધીરે ધીરે એ લોકો રોજ પ્રેક્ટિસ કરવા લાગ્યા તો એ લોકોના સૂર તાલ મળવા લાગ્યા. અને તેથી આ બધું જોઈને ભાવસાર સાહેબ જે હતા તેમને શું થયું, સંતોષ થયો કે હવે છોકરા બરાબર કરે છે. હવે આગળ ત્યારબાદ ગીતમાં ભાગ લેનાર બધા વિદ્યાર્થીઓને વેશભૂષા સાથે તાલીમ આપવામાં આવી. દરેકે અલગ અલગ પોશાક પહેર્યો હતો. આવી સુંદર રજૂઆત જોઈને સૌને થયું કે કાર્યક્રમ અતિ સુંદર થશે. એટલે બધા વિદ્યાર્થીઓએ શું કર્યું, અલગ અલગ વેશભૂષા ધારણ કરી અને અલગ અલગ પોશાક પહેર્યો. અને એમાં એ લોકોએ જોયું કે સુંદર કાર્યક્રમ થશે. સમૂહ ગીતમાં ભાગ લેનાર બધા જ વિદ્યાર્થીઓની અપેક્ષા કરતાં વધારે પ્રશંસા થવા લાગી. હુસેનથી આ સહન થયું નહીં. તે સંગીતના વર્ગમાં જાતો હતો, તેથી તેને સંગીતની વધારે સમજ છે તેવું તેને અભિમાન હતું. સમૂહ ગીતમાં જે ભાગ લેનાર વિદ્યાર્થી હતા ને તેમાં વિદ્યાર્થીઓની અપેક્ષા કરતાં વધારે પ્રશંસા થવા લાગી. અને હુસેનને આ સહન ન થયું, કારણ કે એ વધારે સરસ ગાતો હતો તેના માટે, અને સંગીતની વધારે સમજ છે તેવું તેને અભિમાન હતું. કોને? હુસેનને. એક દિવસ હુસેનને મનમાં વિચાર આવ્યો કે હું જ બધા કરતાં વધારે સારું ગાઉં છું, પરંતુ મારી પ્રશંસા બધા કરતાં વધારે થતી નથી. હાર્મોનિયમ વગાડનાર દૈવતને પણ સંગીતની સારી જાણકારી છે, તેથી તેને મળીને અમે એવી યોજના બનાવીએ કે અમે બીજા કરતાં જરા જુદા પડીએ. એટલે આમાં હુસેન સંગીતમાં સારો હતો અને ત્યાર પછી હાર્મોનિયમ વગાડનાર દૈવત પણ સારો હતો. તો બંનેએ મળીને એવી યોજના બનાવી કે આપણે થોડુંક બધા કરતાં અલગ દેખાઈએ. હુસેન દૈવતને ઘેર ગયો. તેણે દૈવતને કહ્યું, દોસ્ત, સંગીતની ખરી જાણકારી આપણને જ છે, છતાં બીજાની અહીં આપણે જેટલી જ પ્રશંસા થાય છે. શું તને યોગ્ય લાગે છે? એટલે હુસેન અને દૈવત બંને વાતો કરે છે, એકબીજાની સાથે ઘરે ગયા અને વાતો કરે કે આપણા બંનેનું તો સારું છે સંગીત, પણ આપણી જેટલી પ્રશંસા થવી જોઈએ તેટલી પ્રશંસા નથી થતી. એમ હુસેન અને દૈવત શું કરે છે? વાતો કરે છે. હવે આગળ આપણે જોઈએ. દૈવતે કહ્યું, તારી વાત સાચી છે દોસ્ત, આપણે બંને એક જ ગુરુના શિષ્ય છીએ, સંગીતના વર્ગમાં પણ જઈએ છીએ. આપણે બીજા કરતાં અલગ લાગવા માટે કંઈક તો કરવું જ પડશે, પણ શું કરવું? એટલે દૈવતે શું કહ્યું હુસેનને કે હા, તારી વાત તો સાચી છે કે સંગીતના વર્ગમાં આપણે બધા જઈએ છીએ, પણ આપણે જરાક અલગ લાગે તેવું આપણે કંઈક કામ કરવું જોઈએ. હવે આગળ અચાનક દૈવતને એક યુક્તિ સૂજી. તેની આંખો ચમકી તેણે કહ્યું, ભાવસાર સાહેબ, આ ગીત પારંપરિક સૂર અને તાલ પ્રમાણે જ ગવડાવ્યું છે, પરંતુ આપણા સંગીતના વર્ગમાં આ જ ગીત શાસ્ત્રીય રાગના આધાર પર આપણને શીખવેલું છે. જો હું શાસ્ત્રીય રાગ પ્રમાણે હાર્મોનિયમ વગાડીશ અને તું તે જ રાગમાં ગાઈશ તો આપણે નક્કી જ બાજી જીતી જઈશું. એટલે દૈવત અને હુસેન બંનેએ એક યુક્તિ સૂજી અને તેમાં બંનેએ શું કહ્યું કે આપણે તાલમાં એવો બેસાડીએ કે આપણે જ જીતી જઈએ. આગળ હુસેનને દૈવતને યુક્તિ ગમી. તેણે કહ્યું, હા યાર, પહેલી કડી આપણને ભાવસાર સાહેબે ગાતા શીખવી છે એ જ રીતે ગાઈશું. તે પછી આપણે આપણા સૂરની ચાલ બદલી કાઢીશું. પછી બધા ગોટાળે ચડશે અને ગાવાનું બંધ કરશે. આપણે બદલેલા સૂર પ્રમાણે ગાવાનું ચાલુ રાખીશું, તેથી આપણો પ્રભાવ વધશે. એટલે હુસેન અને દૈવતને શું યુક્તિ કરી? એટલે હા, પહેલી લાઈન એટલે એ લોકો શું કહે છે કે પહેલી લાઈન આપણે બંને સાથે જેમ સરે કહ્યું તેમ આપણે ગાઈએ, પણ ત્યાર પછી આપણે શું કરવાનું, કે આપણા રાગ બદલી કાઢીએ એટલે બધા છોકરા અટવાઈ જાય અને એ બંનેનો જે છે એ બંને જે ગીત ગાય તે બધાની સામે આવે, એટલે એ લોકો બંનેનો પ્રભાવ વધારે પડશે.
આ એ લોકોની ચાલ હતી હુસેન અને દૈવતની. હવે આગળ જોઈએ આપણે. દૈવતે હુસેનની વાતનું સમર્થન કર્યું અને કહ્યું, હવે બધા જ કહેશે કે હુસેન અને દૈવત ખરેખર ટેલેન્ટેડ છે. આ બંને જણાએ કાર્યક્રમને બગડતો અટકાવ્યો છે. એટલે આવી રીતના તાલમેલ, એટલે એ લોકોનું શું ચાલ હતી કે આવી રીતના તાલમેલ ફરવી નાખીએ અને ત્યાર પછી એ લોકો બે મળીને ગાય તો એમાં એવું લાગે કે પછી આ લોકો બેના જ નામ આગળ આવે અને પેલા બધા અટવાઈ જાય. એટલે લોકોને શું લાગે કે આ લોકો બે એને સંભાળી લીધું કાર્યક્રમને. આખરે કાર્યક્રમના દિવસ આવી પહોંચ્યો. પ્રાર્થના થઈ, ત્યારબાદ એક ભાંગડા નૃત્ય રજૂ થયું. પછી ઘોષણા થઈ, હવે 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ વેશભૂષા સાથે સમૂહ ગીત રજૂ કરશે. ગીતના શબ્દો છે, મિલે સુર મેરા તુમ્હારા. એટલે કાર્યક્રમ હવે ચાલુ થયો. શરૂઆતમાં ખૂબ જ સારી થઈ. પહેલી કડી સરસ રીતે રજૂ થઈ, પરંતુ બીજી કડી શરૂ થઈ ત્યારે એવું લાગ્યું કે જાણે કોઈએ મધકુડા ઉપર એકાદ પથ્થર માર્યો હોય. એટલે પહેલી કડી એ લોકો જે પ્રમાણે કરવાનું હતું તે પ્રમાણે એ લોકોએ કરી નાખ્યું અને સારું હતું. અને ત્યાર પછી એવું આવ્યું કે બીજી કડીમાં જાણે મધકુડા પર પથ્થર માર્યો હોય તેમ એ લોકોનું થયું. આ ચેપ્ટર અધૂરું છે. બીજા ભાગ માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરશો.